કર્યું. અમે તો ધાબા ઉપર હેલિકોપ્ટર નીકળતું તો અમે તો ધાબા ઉપર ચડીને ટાટા કરતા. હેલિકોપ્ટર આવ્યું હોય કે વિમાન આવ્યું એને ડબલું બબલી સિસ્ટમ કાંઈ છે જ નહીં આપણામાં. ડબલું આપણે વાપરવાનું નહીં, સીધી તપેલી. આમાંથી મારો કયો ફેવરેટ બ્લોગ છે ખબર? આમાં પાર્સલ મંગાવ્યું હતું, પાર્સલ આવી ગયું, આપણે ખોલી જોઈએ. મિત્રો સ્વાગત છે નવા બ્લોગની અંદર. તો મસ્ત મજાની આપણી સવાર પડી અને મજા આવી ગઈ. સવારનો તડકો લઈને બહુ મજા આવી. કેની ઉપર બેઠો જો ડબ્બો હોય એની માથે સવારના તડકા લેવાની બહુ મજા આવે. સવારમાં વાગ્યા છે 11:30. તો તડકો સારો આવે છે, મજા આવે છે બેહવાની. શિયાળો હોય ને તે તડકો ખાવાની બહુ મજા આવે. અત્યારે વાગ્યા 11:30 વાગ્યા. આપણે ચા નાસ્તો કરી લીધો. ચા નાસ્તો આપણે વહેલો કરી લીધો હતો. મસ્ત ચકલી બોલે છે, પછી કિસકોલી બોલે છે. કિસકોલી ઓલી બાજુ ક્યાંક બોલે છે, ઓલા ઝાડવા બધું ચકલી નહીં બોલે છે. રોજ કોક રોજ તો નહીં પણ કોક વાર આવે છે ને બેઠો હોય તડકો ખાવા. રોજ તો તડકો ખાવા બેઠતો નથી, કોક જ દિવસ. નહીં ખુરચી ઉપર નહીં. આ પેટી છે, પેટી મૂકેલી છે અને પેટી કંઈ ભરેલું નથી. જો ખાલી પેટી છે. વ્લોગ ચાલુ. એ પપ્પા એવા ઉપર કે પપ્પાને કાંઈક કામ હશે એટલે. શિયાળામાં તડકો લઈને બહુ મજા આવે. તેને વિટામિન ડી ઘટતો હોય, વિટામિન ડી લઈ લે. સવારનો તડકો હોય નહીં, આપણે થોડુંક મોડા જ વિટામિન ડી લેવા બેઠા છીએ. કાંઈ વાંધો નહીં, ઘડીક બેવી, ઘડીક વિટામિન ડી લઈ લેવી, પછી આપણે જાવી અંદર. આમ તો અંદર જવાનું બહુ મન થતું નથી, કેમ કે અંદર રૂમમાં બહુ ઠંડી લાગે છે. બહાર જ છે ને મસ્ત વાતાવરણ છે, ધીમો ધીમો પવન આવે છે અને વિમાની જાય છે. અમારે હમણાંથી વિમાન બંધ હતા, પણ હમણાંથી પાછા ચાલુ થઈ ગયા. કેટલા અઠવાડિયા પહેલાં વિમાન બંધ હતા, પાછા ચાલુ થઈ ગયા છે વિમાન આવવાના. અવર જવર થવાની. જે પહેલાં વિમાન બંધ હતા અને પરમ દિવસે મેં વિમાન છે તો એકદમ હાવ નજદીક થઈ ગયું હતું. એટલું જેવું વિમાન દેખાતું હતું, એટલું હાવ નજદીક થઈ ગયું હતું. એનો અવાજ એનો બહુ આવતો હતો. કીધું આ ભાઈ વિમાનવાળા ક્યાં એટલા જોતા નહીં હોય, ઘર છે કોકને પાયે ઝકાવા મીડા. નાના હતા ને તે વિમાન નીકળતો ને તેમાં ટાટા કરતા. એ કેટલે કોણે એવું કરેલું નાના હતા ત્યારે, વિમાન કે હેલિકોપ્ટર નીકળે ને તો એને જોઈને ધાબા ઉપરથી ટાટા કરવાનું. અમે તો બહુ એવું કરેલું. અમે તો ધાબા ઉપર હેલિકોપ્ટર નીકળતું ને તો અમે તો ધાબા ઉપર ચડીને ટાટા કરતા. હેલિકોપ્ટર આવ્યું હોય કે વિમાન આવ્યું એને તો જરી કોમેન્ટ કરતો હોય નાના હતા તે કોણ એવી રીતના કરેલું વિમાન કે હેલિકોપ્ટરને જોઈને ટાટા. અમે તો હજી કરી. હવે એવું નથી કરતા, પ્રબંધિત કરીશું. વિમાન આવું નીચું હતું ને તમે ટાટા કીધું. બધાના મોરીમાં શું હોય કે ડબલું હોય તેની પાણી આપણે લેતા હોય ને ડોલ ને એવું હોય કે તગારું. અમારા ઘરમાં એવી સિસ્ટમ છે જ નહીં. અમારા ઘરમાં જો ડબલું બબલી સિસ્ટમ કાંઈ છે જ નહીં આપણામાં. ડબલું આપણે વાપરવાનું નહીં, સીધી તપેલી. અમારા પાસે કેટલા બધા ડબલા છે પણ ડબલાને વાપરતા જ નથી. ડબલું નહીં વાપરવાનું, સીધી તપેલી વાપરવાની. એનાથી સીધું મોઢું ધોઈ નાખવાનું. એ તો એક નહીં, બે રોજ બદલે તપેલી. એ અલગ, ચા ની બધી હાટો અલગ હોય. તપેલીથી અમારે ડબલું ઈ તપેલી જ છે. એ કોના ઘરે છે? અમારા ઘરે તો ડબલું ઇઝ તપેલી અને તપેલી ઇઝ ડબલું. અમારા ઘરમાં કોઈ છે જ નહીં, એવી સિસ્ટમ જ નથી રાખેલી ડબલું અને કેની. સીધું મોઢું ધોવું હોય, સીધી તપેલી પાણી નાખ્યું ના કીધું અને આમાં જો કપ પી લો. કાં ખોટું થોડું કપ પાછું એન્ટિક જો હેન્ડલ જો ખાલી કેવો છે એ હોવું જોઈએ. બાકી
બે ફૂલે ફૂલ મોજ એવી. એ તે ડબલાની નહીં, તપેલીની. ત્યારે ટીવીમાં હાલે છે મારો જ વ્લોગ, અને એ તે સંતરા ખાતા ખાતા. કાલના સંતરા એમના પડ્યા હતા, મેં કીધું હું ફોલીને ખાઈ લઉં. તો મમ્મીએ સંતરા ફોલી દીધા, એટલું જ ખવાઈ ગયું અડધા. એક રહ્યું. અને આપણો વ્લોગ હાલે છે. આમાંથી મારો કયો ફેવરેટ વ્લોગ છે ખબર? આમાં આ તો ઉતાર, આની પછી મેં કોઈ વ્લોગ ઉતાર્યો નથી. પછી કાલ જે મૂક્યો તો એ આવ્યા બર્થડે મી તો એ વ્લોગ કયો આપણે જોવામાંથી ઉપરનામાંથી ધારીવાળો જોઈ નાખી. આ મસ્ત વ્લોગ છે. આ એક મારો વ્લોગ ફેવરેટ છે. અને એક આ ફેવરેટ વ્લોગ આંબાડી સફારી પાર્કમાં ગયા હતા ને, તે એમને બહુ મજા આવી. ને કે ધારી માતાજીના મંદિરે દર્શન કરવા ખોડિયારમાંના ને મજા આવી. તો પહેલાં આપણે આ વ્લોગ જોઈ. એડવર્ટાઈ આવી ગઈ. આપણે એડવર્ટાઈ હતી કાપી નાખી છે અને સીધો કરી દીધો આપણો વ્લોગ ચાલુ. અને પપ્પા જો બોલે છે કે અમરેલી આપણો વ્લોગ ટીવીમાં જ આપણો વ્લોગ મેં ચાલુ કરી દીધો. કંટાળો આવતો જ મેં હું જો તમે તો હું અમારો વ્લોગ ચાલુ કરી દઉં. કાલે મને લાગ્યું બધી માટી વિખાઈ જાય, પણ વિખાણી જ નહીં. ખાલી પાન ને એટલું થોડું ઘણું વિખાણી, બાકી બધા ધ્યાન. અને આ છે દિવાળી વ્લોગ. એને તો કીધું ટપી ટપી હાલશે તો બધા એવી રીતના દેવું. આપણો મસ્ત વ્લોગ આપણો ચાલુ કરી દીધો. મંદિર સુધીનો આપણે જોઈ. તમે તો વ્લોગ આમ જોઈ જ લીધો છે. બે વાગી ગયા છે. મમ્મી પપ્પા ઉપર જમવા ગયા છે. મને પહેલાં કીધું હતું કે તું જમી આવ, પણ મેં કીધું અત્યારે નહીં. 3 વાગે આરતી મિત્તલ પૂથી આવે ને તેવું જમવા જાય. અત્યારની કેમ શુક્રવારે છે ને ત્રણેય ભાઈ 3 વાગે આવે છે. એટલે મેં તમે જમી આવો, પછી આરતી મિત્તલ પૂથી 3 ભાઈ છે ને તે હું જમી લઈને. આડે દિવસે એ 2 વાગે કે 1 વાગે આવી જાય. શુક્રવારે ને તેજી 3 વાગે એનું મોડું થઈ જાય. તો આપણે અત્યારે દુકાને છીએ. કોઈ ગ્રાહક આવશે હવે એને આપણે આપીશું. ત્યાં સુધી ઘડીક આપણે આટા મારી બારે. 3 વાગે પછી આરતી મિત્તલ આવે ત્યાં આપણે જમવા જાવ. તો કેટલાય દિવસ પહેલાં આપણે ઓનલાઈન એક પાર્સલ મંગાવ્યું હતું. તો પાર્સલ આવી ગયું. આપણે ખોલી જોઈએ આની અંદર શું છે. તો આની અંદર છે હાબુ. હાબુ મંગાવ્યું હતું. હવે આપણે જોઈએ હાબુ કેવું આવે છે કેમ. આમ તો જો આમ જોઈએ ને તો આમ જેલી કેવી હોય એ જેવું લાગે. વાપરી દઈ ખબર પડશે. હવે જેલી જવાનું સુગંધ પપૈયાનો ન હોય એ સુગંધ આવે તમારી. તો વાપરી દઈ ખબર પડે કે આ હાબુ કેવો આવ્યો છે. તો આ જ્યારે આપણે આજના વ્લોગને આ જ એન્ડ કરી દઈએ. આપણે આ વ્લોગને વિરામ દઈ દેવી. તો મિત્રો આપણે આજનો વ્લોગ આ જો ગમે તમને, આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.